તો કેમ છો દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજના વ્લોગમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણના એક દિવસ પહેલા અમારા ટ્યુશનમાં 7મા ધોરણના વિદ્યાર્થીઓએ આવા સરસ મજાના ચિત્રો દોર્યા છે। અચ્છા। ત્યારબાદ નિરમા ગાર્ડને લોકો પતંગની ખરીદી કરતા હતા એ જોવા મળ્યું। ખૂબ જોરમાં ઉત્તરાયણની તૈયારીઓ શરૂ છે। નેક્સ્ટ ડે હું જાગી ત્યાં તો ઘણા બધા પતંગ જોવા મળ્યા। એમાં પણ ઘણા પ્રકારના પતંગ છે। આ છોટા પતંગ એટલે નાના છોકરા માટેનો, આ સ્પેશિયલ પતંગ ચકલા કોઈ દી બાજ ન બને। તો ફિરકી પકડવા વાળી ન હોય તો આવો જુગાડ કરી શકાય। હવે ઉત્તરાયણ શું કામ ઉજવવામાં આવે છે એ જાણી લઈએ। આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, તેથી આ તહેવારને મકર સંક્રાંતિ પણ કહેવાય છે। ઉત્તરાયણને દેવતાઓની સવાર પણ કહે છે। આજનો દિવસ લાંબો અને રાત ટૂંકી જોવા મળે એવું કંઈક હોય। આજના દિવસે દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ હોય છે। બાકી મોજ કરવા માટે પતંગ ઉડાડવાનો હોય, પણ પતંગ લૂંટવો ન જોઈએ। 5 રૂપિયાના પતંગ માટે પોતાનો જીવ જોખમમાં ન મુકાય। તો આવી રીતે આકાશમાં ઘણા પતંગ ઉડી રહ્યા છે। પતંગ ઉત્સવમાં આવા અતરંગી પતંગ પણ ઉડતા હોય, તમે તો નહીં જોયા હોય। આજના દિવસે પવનદેવનું માન ખૂબ વધી જતું હોય, પછી સાંજના સમયે આવા ફોટા પાડી લીધા। એક આ મારા કામની વસ્તુ, મને કાંઈ પતંગ ઉડાડતા આવડતો નથી। તો મળશું નવા વ્લોગમાં। રાધે રાધે।